એક વખત બંગાળ જતા હતા. બંગાળથી આવતા હતા, ટ્રેનમાં જોયા તો ટ્રેનમાં એક બે યુગલને જોયા પણ સીધરા હાલ વેશ અને આંખે ઓછું દેખાય. મેઘાણી તો આમ બહુ સ્વભાવના સારા. મેં તો વાંચેલી વાત છે આ. પછી એને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? ત્યારે મારીએ જવાબ આપ્યો કે મારો એકનો એક દીકરો હતો પણ એ આ દેશની માટે કાંદવો. એ આર્મીમાં હતો, મિલિટરીમાં હતો અને મેઘાણીથી રહેવાનું નહીં. અને એણે કવિતા લખી કે સુના સમદરની પાળે રે આંગા સમદરની પાળે રે અનઘેરાતી રાતના સેલા શ્વાસ ઘૂટે છે એક બાલુડો રે સુના સમદરની પાળે રે આઘા સમદરની પાળે રે નોતી એની પાસ કોઈ માડી રે હજી નોતી એની પાસ કોઈ બેની રે અને વાલાના ઘાવ ધોનારી રાતે રોનારી કોઈ ત્યાં નોતી રે એ સુના સમદરની પાળે રે આઘા સમદરની પાળે રે. માણસ યુદ્ધમાં લડતો જેની પાંત્રી નિલેશભાઈ ગોળીના ઘા લાગ્યા હોય બરાબર, અને હારે જેમ તમે મારા મિત્રો છો એમ એની હારે એક મિત્ર હતો. અને મિત્રએ શું કીધું કે ભાઈ તારે કોઈને સંદેશો આપવો છે? ત્યારે ઓલો ઘાયલ થઈ ગયેલો આપણા દેશનો વીરવર પુરુષ એટલું જ કીધું કે હા ભાઈ મારે એક સંદેશો આપવો છે કે મારી માને તું એક સંદેશો આપજો. પણ મિત્ર કેવો કે મિત્ર કીજીએ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપતમાં આવે, કે મિત્ર કીજીએ એડા જેડો કુવાનો કોષ પછાડ્યા પાણી દીએ રુદિયે ધરે નહીં કદી રોષ. અરે મિત્ર કીજીએ એડા જેડી પંખીડી પા એક તૂટે અટકી પડે દૂસરી લે ચલે આકાશ. અરે મિત્ર કીજીએ એડા જેડા કુવાના કોષ પછાડ્યા પાણી દીએ રુદિયે ધરે નહીં કદી રોષ. આવો મિત્ર છે કે હા ભાઈ મારી માને તું એક સંદેશો આપજે. કે શું તારી માને શું સંદેશો આપવો છે બોલ? કે કેજે મારી માતને કેજે રે, કેજે મારી માતને કેજે રે કે રોતી નય માવડી મારી પાળશે તુને પાયના ને રો રે એ સુના સમદરની પાળે રે. કે માં તું છે ને માથે ઓઢીને ધ્રુસકે રોતી નહીં. જ્યારે મારો આ પાર્થિવ દેહ તારા ઘરે આવે ને ત્યારે તું માથે ઓઢી અને તું મરીશા મારા નામના નહીં ગાતી. કારણ કે હું આ દેશની માટે શહીદ થયો છું. હું નથી કઈ ઓલા આપણે નથી રાજભાઈ કહેતા કે ભાઈ ગાંઠિયા વણતા સુઈમાં મોઢા કરી ગયા હોય તો એના રાહડા ન હોય કે હા. એટલે માં એ કે મારી વાહ તું રોતી નહીં, હું મરી ગયો છું, ભાઈ બીજો છે એ તને હાસે વિચાર. અને હું છે ને આ દેશની માટે શહીદ થયો છું. અને આ દેશની માટે તો વિચાર તો કરો ભલા માણસ. આ દેશની માટે જે શહીદ થયા હોય તો એની ઉપર હોતા ને અત્યારે રાજકારણ રમાય છે. રાજભાઈ ગઢવીએ ખૂબ મસ્ત સારી એક કવિતા લખેલી છે કે ભાગ્યો હાવસ તું ભારતે કુતરા તણા કો ભારતી કે જે શહીદો થયો એને ટ્રોફીના કરોડો રૂપિયા ઈ પણ ખવાઈ જાય છે. કે મુર્દા ઢંઢોળીને મુદ્રીમાં એને નોર કાઢી જાય છે. શહીદો થયેલા સિંહનો અહીંયા ભાવ ક્યાં પૂછાય છે? નિલેશભાઈ શહીદ થઈ ગયા ને, શહીદ આપણે નથી આજે આ જોઈને પુલવામા હુમલો થયો, 40 જવાન શહીદ છે આપણા, કોઈનો હજી કાંઈ પતો જ નથી કે ભાઈ કોણે માર્યા, ક્યાંથી આવ્યું. એટલે વસ્તુ આ છે. તો શહીદો થયેલા સિંહનો અહીંયા ભાવ ક્યાં પૂછાય છે ને મુર્દા ઢંઢોળીને મુદ્રીમાં એનો નોર કાઢી જાય છે. દગાખોર દુનિયાના દંભી દલાલો માતાના મોરે આજે કવન વેચવું છે. એટલે આવું છે બધું. એક કુત્તા કા કાવ અને વિચુ કા ડંખ આ બધું ભરી અને ઘડામાં નાખીને દાટો પછી એમાંથી એક નેતા પેદા થાય. એ આ વસ્તુ આ છે. એટલે બહુ સરસ વાત છે. મેઘાણીની તો અનેક વાતો છે. એને બહુ એક સરસ કવિતા લખી કસુંબીનો રંગ.
પીધો કસુંબીનો રંગ ઓ રાજ અમે પીધો કસુંબીનો રંગ ઓ રાજ એમાં ન ધોળા ધાવણ કેરી એમાં ન ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ મારી બેની ન કંઠની તરતા લરડામાં ગોળ્યો કસુંબીનો રંગ એ વિભીષણ રદરી કેરી પહાડો નિત્રાડો માં ટપક્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ નાસકની મંજામ કુમકુબંજન ગમ 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 કા ગુગરો કા ઢોલો કા ડંકા વો ધંકા ડબ ડબ ડંકા ડમરુ કારણ તોજ તડંતન ભેદ બડંતન ગગન ગડંતા ગહેરે સા જય દેવ સદેવા હરણ કલેસન મગન હંમેશા માહેસા જી મગન હંમેશા માહેસા. આ એક બહુ સરસ એમાં કડી આવે છે કે મારી જનનીના હૈયામાં પોડનતા પોડનતા મેં પીધો કસુંબીનો રંગ કે માના ધોળા ઈ બાજુમાં બેઠેલા અને એમની ચૂડી આવે ચૂડી ઈ એમના એ જરા પૂર માણસને એમ થતું કે હવે કાંઈક યુદ્ધ મંડાય તો હું રાજપૂતાણીને બતાવી દઉં કે શું મારો ધર્મ છે, શું હું સુરવીર નથી એમ. અને ત્યારે ઈ રાજપૂતાણી હોય અને ઈ ચિતાની માથે બેહે, ચિતાની માથે ઈ રાજપૂતનું માથું લઈને બેઠો અને ત્યાર પછી ઈ ચિતાને ચેન લગાડે, ઈ દેતવા લગાડે અને ત્યારે એમ કહેવાય આગ લાગે એમાં લાકડા જેની ઊંચા નીચા થાય રાજપૂતનું માથાનું પદ્માસન વાળીને ઈ બેઠેલી હોય. ગાણાનો ઢોલ જ્યાં વાગે રે હજ મરદો જળ માપવા લાગે રે હજ ધીંગાણાનો ઢોલ જ્યાં વાગે રે મરદા જળ માપવા લાગે રે અન સુતેલા કઈક જોરાળાન ઘેન માંથી જગાડવા લાગ્યો રે એજ ધીંગાણાનો ઢોલ જ્યાં વાગે રે હે મોજું તો મરણની લીધી રે વાહ ભાઈ વાહ. હજી તો એ રે સલામ નો કીધી મોજા બાપુની. હજી મોજું તો મરણની લીધી રે તો એ રે સલામ નો કીધી રે ખડકે જેની ખાવ્યું યરણમ વાહ મહેન્દ્રભાઈ હજી વાહ. ખડકે જેની ખાવ્યું યરણમ આબો હમો આજવો પતોરા બોરે હજી ધીંગાણાનો ઢોલ જ્યાં વાગે રે નથી જાજુ જીવવું મારે રે શોભે નહીં ખુમાણ ને આવું રે હજી નથી જાજુ જીવવું મારે રે શોભે નહીં ખુમાણ ને આવું રે કાંડા ગળે પૂંડલા લેવું રે બોલ્યો તો ખાય ખોખારો ધીંગાણાનો ઢોલ જ્યાં વાગે રે. અમારા જયંતિભાઈ બહુ ગમે છે ઈ આપણે રામવાળાનું સભાગૃહ હા મહેન્દ્રભાઈ ચાવડા. અને જેથી રામ બાપુ એમ કહેવાય છે વાવડીની બજારમાં એમ કહેવાય એ ગાયકવાડ સરકારની હામું જેથી એને બારવટું ખેલેલું અને ધોળિયાના ગીગા બાપુ બારોટ સભાગૃહ લખા કહાન તોડિયા પાંજરા વાળા હાકળથી બાપ છૂટે બાંગ બોલી ગામડામાં દી હાક બાગને છૂટા સિંહ કાળા તાળા છૂટા પેનાંગ દાડે ટૂટા આસમાન કંડા ફટા જમીતા જાળા ફાળા ભેગા વાળા પલે ગાળા વેરજીગા પાંડા વાળા રેગા ગાળા રગ તારા પૂણિયાના ફોગાળા ઉડાલે વાહ વાદળાના નોરિયાના પડ તાળી બંદુકારી બગારા યને કે કણા જાણે કે ડાડી ગણકી પાગરા કડી જણકી સરતા કાક ઉઠિયા તો દાના રણકી હિંદવારા ઠણકી ઉઠિયા રો ડણકે મામલા હુરા કરે માર 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 હનુમત ધોમ મને લંકા ડાળા જેમ હાલા બેરી હંદા વાળા ગાળા તોડી આવી છે અને ધોળા દીએ ગામડામાં લૂંટવાને પડ ધારા મારી ધમરોળી વાળે કરાયા કે બંધ કરે ખાળા ખાળા ને અને એમાં આપણે કટારી તમને તો બહુ ગમે છે
મુંગલી મેંડારી કટારી લાંગે યાતતી કળા કા બાણ હંબારી કટારી મારી ભોવા હા, નામ મજરી નિસરી વનારી સત્ર બાકા અહીંયા આઝાબિયા મંગતારી દોતારી ઇનામ અનપટી હતી આખરાક જમડટી કટીબાર દસુકે સાત્રમાં અહીંયા રાખવા ધરમ તત બંબોળી રતમાથી ગંબોળી સી કટીબાર અને હોળી રમી બાળી સારી નિસરી ઉરમ તત યસડી વિજળ જાણે ઉતરી સિયાણી બાર ચોક કડાક યાની ધના આહાડી વિજળી જાણે ઉતરી સિયાણી બેર મળી હીરાકણી જડી નખરા સબરત અને માળીઓ મુંડાની બેટી સત્ર સાળીમાં અમારે જાળીએ કરી સાહજાદી આપતા તો કરી વાત યઠિયા જેને વાર નથે કણી જરી જાળી યથી જુવે સાકા સાક અને સાતરા વકાઈ અભી સોજરી કરી જશે ઈસરી નિસરી જાણે તીસરી છે વાહ આજે આપણી